V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ધારી તાલુકાના વાધાપરા વોર્ડ નંબર 4 વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે। વાધાપરા વિસ્તારમાં રહેતા કેસરીબેન લાલજીભાઈ સોલંકી દ્વારા ભાજપમાં દાવેદારી નોંધાવવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે કોઈ મોટા રાજકીય દબાણ કે આંતરિક રાજકારણના કારણે તેમની અવગણના કરવામાં આવી છે। આ મામલે વાધાપરા વિસ્તારના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે પક્ષ દ્વારા યોગ્ય અને લાયક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી, જેના કારણે લોકોમાં અસંતોષ ફેલાયો છે। સ્થાનિક રહેવાસીઓએ આવનાર દિવસોમાં ભાજપનો ખુલ્લો બહિષ્કાર કરવાની ચેતવણી આપી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકીય માહોલ વધુ ગરમાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જો બટુકભાઈ સોલંકી ભાગાપરાના રહીશા છો, 2 સ્તંભ ગ્રામ પંચાયત ચૂંટણી ચૂંટાયેલો છું। મેં ભાજપમાં દાવેદારી કરી છે મારા ઘરનાની। જે દાવેદારી કરી છે એમાં અફવા એવી છે કે બહારના વ્યક્તિને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે, જે તે અહીંનો સ્થાનિક નથી અને એના મત પણ નથી। એના 2-3 ઘર છે। અમારા સમાજ ઠાકોર સમાજ મોટો સમાજ છે, કોળી સમાજ 1500-1700 મતદાનની ધરાવે એવો સમાજ છે। અમારા સમાજ ઉપર અન્યાય થઈ રહ્યો છે, ત્યારે ભાજપ સરકારને એટલું કહેવાનું કે જગદીશ સાહેબ વિશ્વકર્માએ એવું કીધું હતું કે જો પાર્ટીના હશે અને પાર્ટીના સ્થાનિક ઉમેદવારને જ રાખવામાં આવશે, પણ આ લોકોએ ઉમેદવાર ઉપરથી કોણ સંજોગે ઉપરથી ઉમેદવાર ફેરફારમાં કરવામાં આવ્યો છે। અહીંનો સ્થાનિક ઉમેદવાર નથી। અમારા રહીશોને બહુ ઉગ્ર આંદોલન છે કે અમારા સમાજને ટિકિટ નથી આપી, બીજા વ્યક્તિઓને આપે છે। સમાજ બહુ ગુમરાહ થઈ રહ્યો છે, એટલે એના થકી સમાજ ભાજપને કોઈ પણ મત આપવા તૈયાર નથી કે લાખાભાઈ તમને મત મળશે, તમારી ભેગા અમે છીએ, તમે છો તો જ ભાજપ છે। તો શું કહેશો તમે હવે? હું એવું કહીશ, અમારો સમાજ એવું કહેશે તમને ટિકિટ આપશે તો અમે ભાજપ સાથે રહેશું, નકર ભાજપ સાથે નહીં રહીએ અને મતનો અમે કરીશું બહિષ્કાર।